રશિયા અને ઓસ્ટ્રિયાની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વદેશ આગમન. ઓસ્ટ્રિયા પ્રવાસને ગણાવ્યો અત્યંત ઉપયોગી અને ઐતિહાસિક. ભારતીય સમુદાયને કર્યું સંબોધન. કહ્યું, લોકશાહી ભારત અને ઓસ્ટ્રિયાને જોડે છે. રાજધાની દિલ્હીમાં પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ સાથે પીએમ મોદી કરશે સંવાદ. આગામી બજેટ મુદ્દે લેવાશે સૂચનો. 23 જુલાઈએ રજૂ કરાશે દેશનું સામાન્ય બજેટ. નીટ પરીક્ષા મુદ્દે સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ કર્યો રજૂ. કેન્દ્રએ સોગંદનામામાં જણાવ્યું, 23 લાખ પરીક્ષાર્થીઓ પર રીટેસ્ટનો ભાર નાખવો અયોગ્ય. તપાસ માટે 60 તજજ્ઞોની કમિટીની રચનાનો મૂક્યો પ્રસ્તાવ. તો એનટીએ પટના અને ગોધરાના કેન્દ્રોમાં ગેરરીતિની કરી કબૂલાત. દિલ્હીમાં આજથી શરૂ થશે બિમસ્ટેક વિદેશ મંત્રીઓનું દ્વિતીય સંમેલન. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર કરશે યજમાની. બંગાળની ખાડી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા, વેપાર સહિત ઘણા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર થશે મંથન. ભારે વરસાદના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યો જળમગ્ન. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પૂરનો પ્રકોપ. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. બિહારમાં પણ સ્થિતિ ગંભીર. આસામમાં પૂરથી મળી થોડી રાહત. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જોવા મળ્યો વરસાદી માહોલ. સુરતના કામરેજમાં 3 ઇંચ તો સુરત શહેરમાં 1.5 ઇંચ વરસાદ. ભરૂચના ઝઘડિયામાં 1/2 ઇંચ, રાજકોટના ઉપલેટામાં 2 ઇંચ પડ્યો વરસાદ. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આજે શેર બજારમાં જોવા મળી દમદાર તેજી. શરૂઆતી કારોબારમાં બીએસઈ સેન્સેક્સ 245 પોઈન્ટના વધારા સાથે 80,170 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 72 પોઈન્ટના વધારા સાથે 24,396 પર ખુલ્યો. મેટલ, આઈટી અને ઓટો શેરમાં પણ તેજી.